નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, વૈશાખ વદ 11 બુધવાર, તારીખ 13/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકને 1 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 11 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. પણ આજે અભિજીત મુહૂર્ત નથી, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે ખોટા સમયે કોઈ ખોટું કામ કરી ન બેસતા. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 10 કલાકને 56 મિનિટથી આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 12 કલાકને 36 મિનિટે રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. માણસે જીવનમાં આગળ વધવા માટે પોતાની બુદ્ધિ અને પોતાનામાં રહેલા જ્ઞાનને યોગ્ય રીતે ઉપયોગમાં લેવું જોઈએ, તો ચોક્કસ એ સરળતાથી આગળ વધે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન, અને આજના જન્મેલા બાળકો પોતાનામાં રહેલી બુદ્ધિ અને પોતાનામાં રહેલા જ્ઞાનનો યોગ્ય ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવામાં ખૂબ જ હોશિયાર હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જિંદગીમાં સમય આપણને બધું જ બતાવી દે છે. લોકો શું હતા અને તમે એને શું સમજતા હતા, આ વાત સમય જ તમને બતાવી શકે છે. તો આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, કબજિયાત રહેતી હોય ને તો તુલસીના પાનનો ઉકાળો, તેમાં થોડું સિંધવ અને સૂંઠ ભેળવીને આ ઉકાળો પીઓ ને તો કબજિયાત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે માતા પિતા તરફથી જે સંસ્કાર મળેલા છે એને છોડશું નહીં. ભલે પછી આપણે નુકસાન થાય કે બીજી રીતે આપણે પરેશાન થઈએ, પણ આપણા સંસ્કાર આપણે ક્યારેય છોડવાના નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવક વધારવાના રસ્તા ખુલતા દેખાય છે. આજે છે ને તમારા કાર્યક્ષેત્રમાં તમારામાં રહેલી યોગ્યતા બતાવવાનો એક મોકો મળે અને એનો સમયસર ઉપયોગ કરજો અને તમારામાં રહેલી ક્ષમતા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો. તમારા મનમાં રહેલી નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે આજે તમારે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે, કોઈ વ્યક્તિને જઈને મળવું પડે, કોઈ મિટિંગ એટેન્ડ કરવી પડે તો ચોક્કસ કરજો. આ બધા પાસા તમને જીવનમાં સફળતા અપાવી જશે, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પોતાની આર્થિક બાબતોને સંતુલિત રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે સામાજિક બાબતોમાં પણ સાનુકૂળતા જળવાઈ રહી એવા પ્રયત્ન તમારે આદરવા જોઈએ. મિથુન રાશિવાળાએ આજે કારણ વગરની ચિંતાઓ કરવી નહીં. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. વ્યક્તિગત સંબંધો તમને આજે સારું પરિણામ આપી જાય. આજે આવક વધારવાના પ્રયત્ન કરો છો તેમાં તમને ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોને આગળ વધારવાનો મોકો મળે. પણ મિત્રો, આજે આ કામ કરવામાં તમારી પર કામનું ભારણ વધે એનું ધ્યાન પણ તમારે રાખવું પડશે. આના કારણે કદાચ મનમાં થોડો સામાન્ય ઉચાટ ઊભો થાય, પણ ધીરજ રાખીને આગળ વધશો તો સફળતા મોટી હશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે પણ આજે વેપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. કાર્યક્ષેત્ર વધતું દેખાય છે. આના કારણે પરિવારમાં તો મધુરતા ઉમેરાશે, પણ આજુબાજુના જે તમારા વ્યાપારિક સંબંધો છે તે ખૂબ મજબૂત બનવાની શક્યતાઓ આજે દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી.
હા હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે સવારમાં જ કોઈક સારા સમાચાર મળવાની શક્યતા છે. આજે વેપારને લગતા, મિલકતને લગતા, જમીનને લગતા કોઈક એવા કાર્ય જે ગૂંચવાયેલા હતા એ ગૂંચ ઉકેલાય ને એ અંગેના સારા સમાચાર આજે સવારમાં જ તમને પ્રાપ્ત થાય. આજે ઘણા બધા દિવસ પછી કૌટુંબિક તણાવનો અંત પણ આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. આજે કાર્યક્ષેત્રમાં કાર્ય માટે એક ધગશ રાખીને આગળ વધજો. ચોક્કસ તમને સારી સફળતા મળે અને મોટા કામો આજે તમે પાર પાડી શકો. આજે ગેરસમજોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. સૌથી પહેલાં આરોગ્યનું ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી વ્યાપારિક કામોમાં કોઈ ખોટા નિર્ણયથી મોટું નુકસાન ન થાય એની સાવધાની જરૂર રાખવાની છે. આજે બપોર પછીના સમયમાં સમય અનુકૂળ થતો દેખાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે કોઈ વ્યાપારિક કામોમાં નવી તક મળે અને આ તક ઝડપશો તો વેપારને આગળ વધારી શકશો. આજે સંબંધોની મધુરતા જળવાતી દેખાય છે, જેને કારણે આપણા જીવનમાં એક રાહતનો શ્વાસ આપણે લઈ શકીએ. મકર રાશિવાળાએ પણ આજે સાંજના સમયે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે મનની ધારેલી સફળતા વ્યાપારમાં મળતી દેખાય છે અને થોડીક વધુ મહેનત કરશો તો એનાથી વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. પણ મિત્રો આજે આળસથી દૂર રહેશો તો આ નફાનું ધોરણ જાળવી શકશો. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. વ્યવસાયિક કાર્યોમાં સફળ થઈ શકાય. સફળતા તમને આગળ લઈ જાય. આજે સામાજિક સંબંધોમાં પણ ધ્યાન રાખજો અને મીઠાશ વધારવાનો પ્રયત્ન કરશો તો જીવન સંતુલિત કરી શકાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.